ફિલ્મ ધુરંધર આજકાલ ખૂબ જ ચર્ચામાં છે અને તેમાં દર્શાવવામાં આવેલી છે કરન્સી પ્લેટની ચોરી ભલે થિયેટરમાં તાળીઓ પડાવી દે, પરંતુ વાસ્તવિક દુનિયામાં ભારતીય ચલણી નોટનું છાપકામ ખૂબ જ કડક સિક્યુરિટી હેઠળ ચાલે છે. ભારતમાં નોટ છાપવાની પ્રોસેસ ખૂબ જ સિક્રેટ, સુરક્ષિત અને ઘણી સિક્યુરિટી લેયર વચ્ચે કરવામાં આવે છે. નોટ બનાવવાનું કામ બે ભાગમાં કરાય છે. આરબીઆઈ ડિઝાઇન, રંગ, ફીચર્સ અને સાઇઝ નક્કી કરે છે, જ્યારે SPMCIL પ્લેટ તૈયાર કરીને નોટોની પ્રિન્ટિંગનું કામ કરે છે. દેશમાં નોટ છાપનારી પ્રેસ દેવાસ, નાસિક, મૈસૂર અને સાલબોનીમાં આવેલી છે, જ્યાં સામાન્ય લોકોની એન્ટ્રીની વાત તો દૂર રહી, તેની આસપાસ ઊભા રહેવાની પણ પરમિશન નથી હોતી. માત્ર કેટલાક હાઈ રેન્ક ઓફિસર્સ એ પણ સ્પેશિયલ પરમિશન પર જ અંદર જઈ શકે છે. નોટ છાપતા પહેલા કાગળ, વોટરમાર્ક, સિક્યુરિટી થ્રેડ, માઇક્રો ફીચર્સ અને ડિઝાઇનનું સેમ્પલ ઘણા લેવલ પર ચેક કરવામાં આવે છે. પ્રિન્ટિંગ અલગ અલગ સ્ટેપ્સમાં કરાય છે. પહેલા બેકગ્રાઉન્ડ, પછી ડિઝાઇન, ત્યારબાદ નંબર. આમ આખી શીટ તૈયાર થયા બાદ નોટ કાપીને તેના સીલ બનાવવામાં આવે છે અને તે આરબીઆઈ ચેસ્ટમાં મોકલાય છે. કરન્સી પ્લેટ એક ખાસ ધાતુની પ્લેટ હોય છે, જેના પર નોટની સંપૂર્ણ ડિઝાઇન બનાવેલી હોય છે. આ એક સુરક્ષિત સિક્રેટ તિજોરીમાં મૂકવામાં આવે છે, જ્યાં માત્ર કેટલાક સિલેક્ટેડ અધિકૃત લોકોને જ જવાની મંજૂરી હોય છે. પ્લેટ ક્યારે નીકાળવામાં આવી, કેટલી વાર બહાર રહી અને ક્યારે પાછી મૂકવામાં આવી, આ તમામ બાબતોની ડિજિટલ અને મેન્યુઅલ મોનિટરિંગ કરાય છે. જૂની પ્લેટ ચોક્કસ નિયમ અંતર્ગત નષ્ટ કરી દેવામાં આવે છે. તો આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.